હમણાં બધા ઝડપથી આવ્યા, ઝડપથી ગયા, એટલે કોઈને અવિવેક થયો હોય અને કંઈક દુભાયા હોય એટલે મનમાં રાખતા નહીં. આ બધું હવે સ્વામીએ કહ્યું છે, એક સાધુ પાછળ લાખ લાખ માણસ ફરશે. તે વખતે શું દશા થશે? તે વખતે શું દશા થશે? એટલે આ સ્વામીએ કહ્યું છે સાચું જ છે. એટલે એ બધું થવાનું છે. પણ આપણે જો આ સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે અને બધા સંતોએ કહ્યું છે, જો ભગવાનમાં લેશ માત્ર મનુષ્ય ભાવ ના આવે, દીવ ભાવ રહે, તો કથા સાંભળવાની મજા આવશે તમને. ત્યાં તો રહેશે જ. પ્રમુખ સ્વામી સુધી આવશે ત્યાં એમના. અને જો આ ભક્ત ચિંતામણી છે ને, એ ગ્રંથ છે, એ મુખોમુખ સ્વામિનારાયણ ભગવાનને અનુભવ કર્યો છે. એટલે એમાં દીઠા છે, ખાતા દીઠા છે, જમતા દીઠા છે, પોળતા દીઠા, એ બધું કર્યું છે. સાક્ષાત અનુભવના શબ્દો છે. અને નિષ્કાળ સ્વામી લખ્યું છે, ક્યાં હાથી ને ક્યાં કીડી. હવે કીડી સંશય કરે હાથીમાં, શું દશા થાય? એને દેખાય જ નહીં. એટલે ભગવાનને આપણે ઘણી કૃપા કરીને, કેટલી કૃપા કરી ભગવાન આપણને મનુષ્ય રૂપે મળ્યા છે. એ તો કોણ પૂછે છે તમને? આ કીડી, હજારો કીડી જાય છે. હવે કીડીને હાથમાં લઈને એને લાડુનો ચૂરો કરીને જમાડીએ, એ કીડી કેટલી ભાગ્યશાળી. તો એવું જ કર્યું છે પ્રમુખ સ્વામી, યોગી બાપા, શાસ્ત્રી મહારાજે આપણને એવો જ લાભ આપ્યો છે. તો જો આપણને કંઈ ખામી નથી, પણ આપણામાં કચાશ હોય તો પછી ખામી દેખાય. આપણામાં મનુષ્યભાવ હોય તો એમાં દેખાય. પણ આ જો શ્રીજી મહારાજના અનુભવ આ નિષ્કાળ સ્વામી કર્યું છે. ઘણા સંતોએ કહ્યું, બ્રહ્માંડ છે, મુક્તાન છે, બધા એક એક સંતોએ મહારાજના સાક્ષાત અનુભવ કર્યો છે. ઉપર ભગવાન છે એ ભગવાનની વાત નથી, સાક્ષાત ભગવાનનો અનુભવ કર્યો. અને ઉત્તરોત્તર આપણે આવ્યા છે. અને આ તમે વિવેક સાગર સ્વામી, એમ શાસ્ત્રી પ્રમુખ સાહેબ ભેગા કેટલું રહ્યા છે. એટલે બધા નજરે બધું કેટલા પ્રસંગો જોયા છે અને સાંભળ્યા છે. અને એકદમ ઊંડાણથી વિચાર કરીને નક્કી કર્યું છે. એમને પ્રતિતિ થઈ જ ગઈ છે પ્રમુખ સાહેબ મહારાજ માટે, કહેવું ન પડે. એટલે જો આપણે એમના મુખે આ સાંભળવાનું છે, ખૂબ મજા આવશે. નિસંશયપણે બધા ઘરના કામ બધા મૂકીને 10 દિવસ આપણે નિવૃત્તિ તો લો. આખી જિંદગી કૂટ કર્યા છે, પણ 10 દિવસ બધું ઠપ કરીને અને આ કથા વાર્તા સાંભળજો. સહજાનંદ સ્વામી મહારાજ.